નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યારસીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે કચ્છ। પીએમ મોદીના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। કુલ 53,000 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। સાથે જ પાવર અને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાશે। તો માર્ગ અને પર્યટન તેમજ યાત્રાધામોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો પ્રધાનમંત્રી મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર કચ્છ ખાતે પહોંચ્યા છે અને તેમાં ભુજમાં યોજાયા છે પ્રધાનમંત્રીનો રોડ શો, જેમાં લોકો પણ પ્રધાનમંત્રીને આવકારવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થયા છે। હાલ મોટી સંખ્યામાં પીએમને આવકારવા માટે લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે। કચ્છની વિવિધ સંસ્કૃતિ, ભાતીગળ સંસ્કૃતિ થકી પ્રતીક આપીને પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ભુજ એરબેઝ પર પણ હુમલો કરી અને પાકિસ્તાનીઓએ તેને ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમના તમામ જે મનસૂબા હતા તે નાકામ થયા હતા। ત્યારે આજે પ્રધાનમંત્રી મોદીની આ ભુજ ખાતેની મુલાકાત એ પણ પ્રતીક સમાન છે કે આતંકવાદને ડામવા માટે દેશ તરફથી તમામ પ્રયત્નો કરવામાં આવશે અને આતંકીઓની જે કારસ્તાન છે તેને સહન કરવામાં નહીં આવે। ઓપરેશન સિંદૂર બાદ જ્યારે પ્રથમ વખત આ પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત છે ત્યારે જોઈ શકાય છે તેમ લોકો પણ કેટલા ઉત્સાહિત દેખાઈ રહ્યા છે। સાથે જ ઓપરેશન સિંદૂરના સમર્થનમાં 60,000થી પણ વધુ મહિલાઓ જે છે તે પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે તૈયારીઓ કરી ચૂકી હતી। વિવિધ મહિલાઓને પણ મળી રહ્યા છે પ્રધાનમંત્રી અને તેમની આ મુલાકાત ખૂબ જ ખાસ બની રહી છે। તો ભુજમાં 53,400 કરોડના 31 વિકાસ કાર્યોની આજે પ્રધાનમંત્રીના હસ્તે ભેટ આપવામાં આવશે। કંડલામાં 10 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ કરાયું છે। ઓપરેશન સિંદૂર પછી પ્રથમવાર આવેલા વડાપ્રધાનને ભુજના શહેરીજનોએ આવકાર્યા હતા। ભુજના વેપારીઓએ બંધ પાડીને રોડ શોમાં જોડાયા છે। વડાપ્રધાનને આવકારવા ખાસ 1 કિલોમીટર લાંબો તિરંગો પણ તૈયાર કરવામાં આવ્યો છે। તો ભુજના હિલ ગાર્ડનથી મિર્ઝાપર રોડ સુધીના 1.5 કિલોમીટર લાંબા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। અહીં કચ્છને પ્રધાનમંત્રી દ્વારા વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે, જેમાં ખાવડામાં રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી વીજ પુરવઠાની નવી લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। ભુજમાં કુલ 53,400 કરોડના 31 વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી મોદી ભુજના શહેરીજનોને આપશે। કંડલામાં 10 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું પણ કરવામાં આવશે। કંડલામાં ડોમ અને ટ્રાન્ઝિટ સ્ટોરેજ ગોડાઉનનું લોકાર્પણ કરવામાં આવશે। તો કંડલામાં એક્ઝિમ કાર્ગોના સ્ટોરેજ માટે પોર્ટનું વિસ્તરણ કરાશે। કંડલામાં 400 કરોડના ખર્ચે હાઇપરલૂપ પોડ ટેકનોલોજીનો વિકાસ કરાશે। મંજલમાં 10 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે। તો લાકડિયામાં 35 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે। ખાવડામાં રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી વીજ પુરવઠાની નવી લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો આજે રોડ શોમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહીને પીએમને આવકાર્યા। ધન્યવાદ। વિકસિત ગુજરાત। તો ઓપરેશન સિંદૂરની થીમ પર કેસરિયા રંગની સાડીઓ પહેરીને પ્રધાનમંત્રીને આવકારવા માટે મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી હતી। ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી મોદી જ્યારે 2 દિવસીય ગુજરાત મુલાકાતે છે ત્યારે એમની આ મુલાકાત જે છે તે ગુજરાત માટે પણ અતિ ખાસ માનવામાં આવી રહી છે। ઓપરેશન સિંદૂર થકી જ્યારે આતંકવાદ સામે ભારતે આંખો માંડી અને ત્યારબાદ જે આતંકી અડ્ડાઓને નિશાન બનાવવામાં આવ્યા, ત્યારબાદ દેશવાસીઓ જે છે તે સેનાની આ કાર્યવાહીથી ખૂબ જ ઉત્સાહિત જણાઈ રહ્યા હતા। સાથે જ આપ જોઈ રહ્યા છો ભુજમાં જે સમયે પ્રધાનમંત્રી દ્વારા રોડ શો કરવામાં આવ્યો ત્યારે રસ્તા પર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। તેઓએ તિરંગા સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું। મોટી સંખ્યામાં અહીં લોકો રસ્તા પર ઉતરી ગયા હતા। સુરક્ષા બંદોબસ્તના કડક બંદોબસ્તી વચ્ચે જનમેદનીનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી મોદી જે છે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે
એક ખુલ્લી જીપમાં સવાર હતા। તો હાલ જે પ્રકારે પ્રધાનમંત્રી મોદીના સ્વાગતને લઈને લોકોમાં એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે, अलग अलग विकास कार्यों भेट पण प्रधानमंत्री मोदी आपवाना छे। त्यारे आ अंगे सीधा जीए संवाददाता मोहित भट्ट साथे बात करवा। मोहित, केवो माहोल त्यां जोवा मळी रह्यो छे अने शुं शुं कार्यक्रम अत्यार सुधी भूज खाते प्रधानमंत्रीना आगमन बाद थया अने हवे आवनारा समयमां कया कार्यक्रम हशे? વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ ભુજની ધરતી પર આવી ચૂક્યા છે અને તેમના દ્વારા એરપોર્ટથી જે સભા સ્થળ સુધી એટલે કે 1.5 કિલોમીટરનો રોડ શો છે તે યોજવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ સમાજના અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેમનું અભિવાદન છે તે કરવામાં આવ્યું હતું। તેમનું સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું ખુલ્લી જીપ સાથે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે આ બંને લોકોનું અભિવાદન છે તે ઝીલ્યું હતું અને આ રોડ શો છે તેમાં મોટી સંખ્યામાં જનમેદની છે તે એકત્ર થઈ હતી। હાલમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ સભા સ્થળે પહોંચી ચૂક્યા છે અને અહીં તેમનું અલગ અલગ જે લોકો છે તેમના દ્વારા સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। સૌથી ધ્યાન ખેંચે તેવું સ્વાગત એ છે માધાપરની જે વિરાંગનાઓ છે તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાને પણ આ જે વિરાંગનાઓ છે કે જેમને 1971ના યુદ્ધમાં જે પોતાની બહાદુરી છે તે બતાવી હતી અને ભુજ એરબેઝ જે તૂટી ગયું હતું તે એરબેઝને ફરી એકવાર સમારકામ કરી અને દેશના હિત માટે, દેશની સુરક્ષા માટે જે મોટું કામ કર્યું હતું તેમના દ્વારા વડાપ્રધાનનું સન્માન છે તે કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન છે તેમના દ્વારા પણ જે આ વિરાંગનાઓ છે તેમના આશીર્વાદ લીધા હતા અને જે મહિલાઓ છે તેમના દ્વારા ઓવારણા લેવામાં આવ્યા હતા। એટલે હૃદય દ્વારા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। આજના કાર્યક્રમમાં વડાપ્રધાન જે અલગ અલગ જે વિકાસ કામો છે તેનું પણ લોકાર્પણ છે તે કરવાનું છે। 5300 કરોડ રૂપિયાના વિકાસના કામો છે તે ભુજ ખાતેના લોકાર્પણ છે તે કરવાના છે। જે અલગ અલગ વિકાસ કામોની ભેટ છે તે આપવાની છે ને જ્યારે ઓપરેશન સિંદૂર થયા બાદ પ્રથમ વખત કચ્છની ધરતી પર જે વડાપ્રધાન આવ્યા ત્યારે એક જે દેશની સલામતી માટેનો અને દેશભક્તિનો માહોલ છે તે જરૂરથી ભુજના રસ્તામાં જોવા મળ્યો હતો। जी बिल्कुल, आभार मोहित। तो प्रधानमंत्री मोदीना आगमनने लईने खास तैयारीओ करवामां आवी हती अने आजे आखरे प्रधानमंत्री मोदीना आगमननी साथे ज तेमने वधाववामां आव्या हता। उल्लेखनीय है कि 2 दिवसीय गुजरातनी मुलाकात खाते पहोंच्या छे प्रधानमंत्री मोदी, त्यारे पीएम मोदी भुज एरपोर्टथी सभा स्थळ सुधीना मार्ग पर 1.5 किलोमीटरनो रोड शो योजी हाल सभा स्थळ पर पहोंची चूक्या छे, ज्यां विविध प्रतिकृतिओ आपी प्रधानमंत्रीनुं स्वागत करवामां आवी रह्युं छे।